કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું રાજ વ્યાસ આપ સૌની YouTube ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર 2026 ના સોલ્યુશનમાં પેપર નંબર 3 નો સેક્શન બી સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 25 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. શા માટે? અથવા તો શા માટે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન વાયુ એ એન્ટીઓક્સિડન્ટ, આ શબ્દ ખાસ તમારે પેપરની અંદર લખવો જ જોઈએ. નાઇટ્રોજન વાયુ એ એન્ટીઓક્સિડન્ટ વાયુ છે. એન્ટીઓક્સિડન્ટ વાયુ એટલે વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન વાયુ એ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોનું ઓક્સિડેશન થવા દેતો નથી. અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોનું ઓક્સિડેશન ના થાય વિદ્યાર્થીઓ, તો તે ખોરાક ખોરો પડશે નહીં, એટલે એનો સ્વાદ બદલાશે નહીં. માટે ચરબી અથવા તો તેલયુક્ત ખાદ્ય પદાર્થોની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, જેથી તે લાંબા સમય સુધી તેના સ્વાદ અને ગુણવત્તા જાળવી શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 26, તફાવત આપો ધાતુ તત્વો અને અધાતુ તત્વો. વિદ્યાર્થી મિત્રો, ધાતુ તત્વની સૌ પહેલા મુદ્દામાં આપણે વ્યાખ્યા લખીશું કે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે તેને ધાતુ તત્વ કહે છે. જે તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બનાવે તેને અધાતુ તત્વ કહે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો તમે ધાતુ અને અધાતુની વ્યાખ્યા ખાસ સમજીને યાદ રાખો. ઘણા વિદ્યાર્થી મિત્રોને ધાતુ પૂછીએ કે ભાઈ ધાતુ એટલે શું, ધાતુ કોને કહેવાય, તો એ લોકો એવો જવાબ આપતા હોય છે કે ધાતુ સખત હોય, ઘન અવસ્થામાં હોય, ચળકાટ ધરાવતા હોય. એ બધી વિદ્યાર્થી મિત્રો એની ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મો છે. જ્યારે એની વ્યાખ્યા શું થાય, તેની વ્યાખ્યા થાય કે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે, જે તત્વની સંયોજકતા કક્ષામાં 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન હોય, તે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે જે તત્વની સંયોજકતા કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, તે તત્વ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાનો ગુણધર્મ ધરાવે છે. તો હવે ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન થવો જોઈએ કે 4 હોય એ શું કરશે? તો જે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ જાણતા હોય, કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપો કે જે તત્વની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે, કે બંનેમાંથી એક પણ ના કરે તો એ શું કરતા હોય. આના રિલેટેડ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના અભ્યાસક્રમમાં ચેપ્ટર નંબર 4 આપેલું છે. ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો, જે આપણી YouTube ચેનલ ઉપર ક્વિક રિવિઝનના વિડીયોની અંદર પણ આપણે મૂકેલું છે. જે પણ વિદ્યાર્થીને એની અંદર ડિફિકલ્ટી હોય તે એ વિડીયો જોઈને રિવિઝન કરી શકે છે. જોઈએ હવે નેક્સ્ટ પોઈન્ટ. તો ધાતુ મોટે ભાગે ઘન સ્વરૂપમાં હોય છે. અધાતુ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપમાં રહેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ધાતુ મોટે ભાગે ઘન સ્વરૂપમાં જોવા મળે. એક જ ધાતુ છે અપવાદ સ્વરૂપ કે જે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. આપ સૌ જાણો છો પારો, મર્ક્યુરી, જે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે. ત્યારબાદ ત્રીજો મુદ્દો, ધાતુ એ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે, જ્યારે અધાતુ એ વિદ્યુત અને ઉષ્માની
અવાહક હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ, પેપરની અંદર 2 માર્કમાં તફાવત પૂછ્યો હોવાથી 3 એક મુદ્દા તમે લખશો એટલે 2 માર્ક તમને મળી જશે. પણ વધારે મુદ્દા તમારે લખવા હોય તો ધાતુની અંદર હજુ તમે હમણાં કીધું એમ કે ધાતુની સપાટી ચળકાટ ધરાવે છે, અધાતુની સપાટી ચળકાટ ધરાવતી નથી. ધાતુમાંથી ખેંચીને તાર અને ટીપીને પતરા બનાવી શકાય છે, અધાતુમાંથી ટીપીને તાર કે ખેંચીને પતરા બનાવી શકાતા નથી. ધાતુ સખત હોય છે જ્યારે અધાતુ બરડ હોય છે, પણ કેટલાક અધાતુ અપવાદ સ્વરૂપે હીરો એક વિશ્વમાં સૌથી સખત પદાર્થ કહી શકાય તેવો, તો અપવાદ સ્વરૂપે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર આવતું હોય છે. ટેક્સ્ટ બુક ને વાંચશો તો તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ આની અંદરથી મળી રહેશે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂરો કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 27, પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તેનું સમીકરણ લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ અથવા તો ઉત્પાદકો ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. પ્રકાશ સંશ્લેષણના સમીકરણમાં વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થશે. નિપજની અંદર ખોરાક તરીકે આપણને મળશે ગ્લુકોઝ, અને અન્ય નિપજમાં શું મળશે વિદ્યાર્થી મિત્રો, તો ઓક્સિજન વાયુ અને પાણીનો અણુ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કાર્બનની અંદર 6 કાર્બન ગ્લુકોઝમાં, અહીંયા 1 જ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન આપણે અહીંયા જોઈ શકીએ છીએ 2 છે, અહીંયા 12. અહીંયા યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો જુઓ, 612 અને 166 સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ ઘણી બધી વાર વિદ્યાર્થી મિત્રો બેલેન્સ કરવા જાય તો સમય મર્યાદા વધી જતી હોય છે. એટલે યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 612 અને 166 તમે ચેક કરી શકો છો સમીકરણને. કાર્બન અહીંયા તમારા 6 થઈ ગયા, અહીંયા 6 જ છે. ઓક્સિજન તમારા થશે 6 દુ 12 અને 12 અહીંયા, એટલે ટોટલ 24 ઓક્સિજન. અહીંયા તમે જુઓ 6 દુ 12 અને 6 18 અને અહીંયા 6 24 ઓક્સિજન. પછી હાઇડ્રોજન 12 દુ 24, અહીંયા હાઇડ્રોજન તમારા 12 થશે અને અહીંયા 6 દુ 12, 12 ને 12 24. તો યાદ રાખવા માટે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ 612 166 કઈ રીતે ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો મેં વિડીયોની અંદર તમને બતાવ્યું. અહીંયા આવશે 600 એટલે કે 6, અહીંયા 12, અહીંયા કઈ જ નહીં એટલે 1, અહીંયા 66. ક્લિયર? તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણ અને તેનું સમીકરણ. પ્રશ્ન નંબર 28, યીસ્ટમાં કલિકા સર્જન સમજાવો. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો કલિકા સર્જન એટલે શું? હાઇડ્રાની અંદર ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે કે ભાઈ હાઇડ્રા જેવા સજીવની અંદર કલિકા સર્જન. યીસ્ટ પણ વિદ્યાર્થી મિત્ર આ રીતનો જ એક સજીવ છે જેની અંદર પ્રજનનમાં કલિકા સર્જન જોવા મળે છે. કલિકા સર્જન એટલે વિદ્યાર્થી મિત્રો સજીવ શરીરના કોઈ ભાગ ઉપર કોષ વિભાજન થવાથી કોઈ ચોક્કસ ભાગ ઉપસી આવે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એ જે ઉપસેલો ભાગ હોય એનું સતત એની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા થાય અને કોષ વિભાજનની પ્રક્રિયા થઈને અંતે એ જે ઉપસેલો ભાગ હોય એ એક સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે અને પિતૃ સજીવથી અલગ થઈ જાય. તો આ ઘટનાને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કલિકા સર્જન. પેપરની અંદર તમને યીસ્ટમાં કલિકા સર્જન પૂછેલું છે જેની આકૃતિ આપણે દોરીને અહીંયા તમને સમજાયેલું છે. ફરી એકવાર વિદ્યાર્થીઓ કલિકા સર્જનની અંદર સજીવ શરીરના શરીર ઉપરનો કોઈ ભાગ કોષ વિભાજનથી ઉપસી આવે, ત્યારબાદ એની અંદર ક્રમશઃ કોષ વિભાજન થાય એટલે એ ભાગ વૃદ્ધિ પામે અને એની વૃદ્ધિ પામી જાય પરિપક્વ થઈ જાય એટલે પિતૃ સજીવથી અલગ થઈને સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે જેને કહીશું આપણે કલિકા સર્જન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 29, સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું?
સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો ભેદ સમજાવો અથવા તો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્ન બોર્ડની અંદર એ પ્રમાણે પણ પૂછી શકે કે પરાગનયનની વ્યાખ્યા આપીને તેના પ્રકાર સમજાવો. અહીં તમને પ્રશ્નમાં કહી દીધું છે સ્વપરાગનયન અને પરપરાગનયન, પણ પેપર બોર્ડની અંદર એવું પણ પૂછશે કે એના પ્રકાર વિશે સમજાવો. તો જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો પરાગનયન એટલે શું? અહીંયા પરાગનયન લખાઈ ગયું છે, પરપરાગનયન આવશે. પરપરાગનયન. ચલો, પરાગનયન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો વનસ્પતિની અંદર જે પુષ્પ હોય એ પુષ્પની અંદર પુંકેસર નામનું એક ભાગ હોય, જેને આપણે પુષ્પનો નર પ્રજનન અંગ કહી શકીએ. તો એ જે પુંકેસર હોય એ પુંકેસરનું કાર્ય હોય પરાગરજ ઉત્પન્ન કરવાનું. પરાગરજ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ નાના સૂક્ષ્મ પીળા રંગના દાણા જેવી રચના હોય અને તમે આંગળીની અંદર પકડીને આમ મસળશો તો તમારી આંગળીમાં પીળા રંગનો ડાઘ જોવા મળશે. તો એ થઈ જશે પરાગરજ. આ પરાગરજ એટલે કે પુષ્પનો પ્રજનન નર પ્રજનન કોષ અથવા તો વનસ્પતિનો નર પ્રજનન કોષ કહી શકાય. આ પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર જવાની ક્રિયાને પરાગનયન કહે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો પરાગનયન એટલે શું? તો પરાગનયન એટલે વિદ્યાર્થી મિત્રો પુંકેસરમાં ઉત્પન્ન થયેલું જે પરાગરજ હોય એ પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર જવાની ક્રિયાને શું કહીશું આપણે? પરાગનયન. હવે સ્વપરાગનયન એટલે શું થાય? તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એક જ પુષ્પના પુંકેસર પરથી તે જ પુષ્પના સ્ત્રી કેસર પર પરાગરજ જાય અથવા પરાગરજના જવાની ઘટનાને વિદ્યાર્થી મિત્રો સ્વપરાગનયન કહેવાય. જે પુષ્પ હોય ને એ પુષ્પનું જ પુંકેસરનું પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈને બેસે. તો વિદ્યાર્થી મિત્રો, એવા પુષ્પને શું કહેવાય કે જે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને એક સાથે હાજર હોય? જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ સેક્શનની અંદર જવાબ જણાવજો કે જે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને એક સાથે હાજર હોય અને કયા વનસ્પતિના પુષ્પમાં આવું જોવા મળે છે. 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પરપરાગનયન. પરપરાગનયન એટલે શું થશે? તો જો તમને સ્વપરાગનયન આવડી જાય તો પરપરાગનયનની વ્યાખ્યા પણ તમે જાતે લખી શકો. પરપરાગનયનની વ્યાખ્યા થશે એક પુષ્પના પુંકેસરની પરાગરજ એ બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર જાય તો તેને પરપરાગનયન કહે છે. એક પુષ્પના પુંકેસરની પરાગરજ બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જાય તો આને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? પરપરાગનયન. તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે પરાગનયન અને તેના પ્રકાર એટલે કે સ્વપરાગનયન અને પરપરાગનયન તમે સમજી ગયા હશો. વધારે ડિટેલમાં તમારે જો સમજવું હોય વિદ્યાર્થીઓ તો આપણી YouTube ચેનલ ઉપર બાયોલોજીના મહામંથનનો વિડીયો મૂકેલો છે, જેની અંદર તમે સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન જોઈ શકો છો અને તૈયાર કરી શકો છો. ત્યારબાદ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 30 સમજાવો. અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 શબ્દો આપણે એમને સમજાવવાના છે. એક તો આંખની સમાવેશન ક્ષમતા અને બીજું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. વિદ્યાર્થી મિત્રો, આંખની સમાવેશન ક્ષમતાની અંદર સિલિયરી સ્નાયુ એ આંખના લેન્સને જાડો અને પાતળો કરવાનું કાર્ય કરે છે.
હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 2 માર્કનો જ આ જવાબ હોય. સમાવેશન ક્ષમતાની અંદર તમારે થોડું ડિટેલમાં સમજવાની જરૂર છે. જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો દૂરની વસ્તુ જોતા હોઈએ ત્યારે સિલિયરી સ્નાયુ, જો હું અહીંયા લખું છું, દૂરની વસ્તુ જ્યારે જોઈએ ત્યારે આપણો જે સિલિયરી સ્નાયુ હોય એ લેન્સની જે કેન્દ્ર લંબાઈ હોય એ વધારશે. એટલે સ્નાયુઓ શું થવાના? શિથિલન પામે અથવા તો ઢીલા પામે. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે નજીકની વસ્તુ જુઓ ત્યારે નજીકની વસ્તુ જોઈએ ત્યારે જે સ્નાયુઓ હોય એ સંકોચાય અને જેનાથી આપણો જે લેન્સ હોય એ જાડો અને પાતળો થશે. તો સિલિયરી સ્નાયુની લેન્સને જાડો અને પાતળો કરવાની જે ક્ષમતા હોય એને કહેવાય વિદ્યાર્થી મિત્રો આંખની સમાવેશન ક્ષમતા. ક્લિયર? અને બીજો શબ્દ છે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે એટલું અંતર કે જ્યાં રહેલી વસ્તુ જોવા માટે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થતો નથી. અથવા તો સિલિયરી સ્નાયુને આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવો પડતો નથી. તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતરનો મતલબ આ થશે. વિદ્યાર્થી મિત્રો, સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય? સામાન્ય જે દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિઓ હોય, સામાન્ય દ્રષ્ટિ એટલે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીને દ્રષ્ટિની કોઈ ખામી ના હોય, તો એ પ્રકારની દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે સામાન્ય દ્રષ્ટિ અંતર કેટલું થાય? કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપવો. ત્યારબાદ હવે જોઈએ પ્રશ્ન નંબર 31. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 31 અહીંયા આપણને દાખલો આપેલો છે વિદ્યુત પ્રવાહ ચેપ્ટરનો. 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી. 20 ઓહમ અવરોધ. વિદ્યાર્થી મિત્રો જ્યારે બી દાખલો ગણો ત્યારે રકમ વાંચતા જાઓ અને માહિતીના રીતે લખી નાખો. તો અવરોધ R બરાબર 20 ઓહમ, 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. ભાઈ આ ઇસ્ત્રી કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે? 5 એમ્પિયર. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા થાય I, 5 એમ્પિયર. તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ગણો. અહીંયા તમને સમય આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો T બરાબર 30 સેકન્ડ અને એ સમય દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા H તમારે શોધવાની છે. તો અહીંયા H નું સૂત્ર શું થાય? ઉષ્મા ઉર્જાનું જૂલનો નિયમ H = I²RT. તો I ની કિંમત આપણે મૂકીશું. I એટલે 5, વર્ગ છે તો આપણે સીધો પણ લખી શકીએ, એક સ્ટેપ વધારે લખશો તો બી વાંધો નહીં. R એટલે 20 અને T એટલે થશે વિદ્યાર્થી મિત્રો 30 સેકન્ડ. જો અહીંયા સમય સેકન્ડમાં જ આપેલો હોવાથી આપણે એમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી. ઘણીવાર સમય તમને જો મિનિટમાં આપેલો હોય તો એને 60 વડે ગુણવાનો એટલે સેકન્ડમાં ફેરવાઈ જાય. કેમ? કારણ કે બધા જ એકમો SI એકમ હોવા જોઈએ. ચલો 5 નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો 25. અહીં તમારે ગુણાકાર કરવો હોય તો કરી શકો છો. તો 3 દુ 6 અને પાછળ 2 મીંડા. હવે 25 સંગ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 150 અને પાછળ 2 મીંડા. તો અહીંયા થશે 15000 જૂલ. જો તમારે જવાબ 15000 જૂલમાં ના લખવો હોય અને કિલો જૂલમાં લખવો હોય તો 15000 જૂલને 1000 વડે ભાગી નાખો તો જવાબ આવશે 15 કિલો જૂલ. જૂલમાં લખશો તો બી વિદ્યાર્થી મિત્રો ચાલશે અને કિલો જૂલમાં લખશો તો બી ચાલશે. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 31. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 32. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સળિયા પર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે અને કઈ સ્થિતિમાં ચુંબકીય બળ નહીં લાગે? વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એક ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર, આ બ્લેક કલરની તમે જે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અથવા તો લાઇનિંગ જોઈ રહ્યા છો એ છે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. અને અહીંયા લોખંડના સળિયાને વાહક તાર અને બેટરી સાથે જોડીને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો ઓસ્ટ્રેડના કહ્યા પ્રમાણે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, અહીંયા લોખંડના સળિયાને આપણે વાહક તાર તરીકે ગણવાનો,
તો જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય વિદ્યાર્થી મિત્રો ત્યારે તેમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની ફરતે. તો એ ચુંબકીય ક્ષેત્ર પણ અહીંયા મેં બ્લુ કલરની ડોટેડ લાઇનથી દર્શાવેલું છે. તો ક્યારે વાહક તાર ઉપર અથવા તો સળિયા ઉપર, જો વિદ્યાર્થી મિત્રો આ સળિયાની જગ્યાએ તમને વાહક તાર પણ પૂછી શકે, તો ક્યારે સળિયા ઉપર અથવા તો વાહક તાર ઉપર મહત્તમ ચુંબકીય બળ લાગે, તો જ્યારે વિદ્યાર્થી મિત્રો ચુંબકના ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને સળિયાનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય અથવા તો એકબીજા સાથે લંબ દિશામાં હોય ત્યારે મહત્તમ બળ લાગશે. ક્યારે? જ્યારે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને સળિયા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ દિશામાં હોય ત્યારે મહત્તમ બળ લાગશે. અને જ્યારે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને સળિયા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર સમાંતર હોય અથવા એક જ દિશામાં હોય ત્યારે બળ લાગે નહીં. ત્યારે બળ નહીં લાગે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, જ્યારે ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં તમે વાહક તાર અથવા તો લોખંડનો સળિયો રાખો ત્યારે એના ઉપર મહત્તમ બળ ક્યારે લાગશે અને ક્યારે બળ નહીં લાગે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 31, વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? વિદ્યાર્થી મિત્રો વાહકનો અવરોધ R, પહેલા તો અવરોધને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો R વડે. એ વાહકની લંબાઈ અને તેના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. તો કઈ રીતે આધાર રાખશે વિદ્યાર્થી મિત્રો? તો વાહકનો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય, એટલે કે R ચલે છે L, R proportional to L. ખ્યાલ આવી ગયો? જેમ તમે વાહક તારની લંબાઈ વધારશો એમ અવરોધના મૂલ્યમાં શું થશે? વધારો. અને વાહકનો અવરોધ એ વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણ એટલે ઇન્વર્સ પ્રોપોર્શનલ. બરોબર? તો અહીંયા તમે જોઈ શકો છો R ચલે છે 1/a. આનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો કે જો a નું મૂલ્ય વધશે, આડછેદનું ક્ષેત્રફળ વધશે તો R ઘટી જાય, અને જો આડછેદનું ક્ષેત્રફળ ઘટી જાય તો R તમારું શું થઈ જાય? વધી જાય. જ્યારે પણ બે ભૌતિક રાશિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એકનું મૂલ્ય વધશે તો બીજાનું મૂલ્ય ઘટશે. ક્લિયર? તો સૂત્ર અથવા તો સંજ્ઞાત્મક સ્વરૂપ ઉપરથી આપણે વિદ્યાર્થીઓ લખવાનું છે કે વાહકનો અવરોધ એ વાહક તારની લંબાઈના સમપ્રમાણમાં હોય અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 34, જૈવિક વિશાલન એટલે શું સમજાવો? વિદ્યાર્થી મિત્રો જૈવિક વિશાલન એટલે પોષક સ્તરની અંદર એવા કોઈ પદાર્થનું દાખલ થવું અથવા તો રાસાયણિક પદાર્થો જ્યારે પોષક સ્તરની અંદર દાખલ થાય ત્યારે તે વિઘટન પામ્યા વગર આગળના પોષક સ્તરમાં સંચય પામે છે. સંચય પામવું એટલે વિદ્યાર્થી મિત્રો આનું એક્ઝામ્પલ મેં તમને આગળના વિડિયો લેક્ચરમાં પણ પ્રશ્નપત્ર 2 ના સોલ્યુશનમાં પણ આપેલું છે કે આજકાલ વનસ્પતિની અંદર અથવા તો ખેતીની અંદર
રાસાયણિક પદાર્થો જેવા કે રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશક દવાઓનો અનિયંત્રિત ઉપયોગ થઈ રહ્યો છે અને એના કારણે વનસ્પતિની અંદર, જમીનની અંદર, જમીન મારફતે પાણીની અંદર બધે જ આ રાસાયણિક પદાર્થો ક્રમશઃ ફેલાતા જ જાય છે, જેનાથી તે જુદા જુદા પોષક સ્તરની અંદર દાખલ થશે અને આ જે રાસાયણિક પદાર્થો હોય વિદ્યાર્થી મિત્રો એ જૈવ અવિઘટનીય હોય અને એના કારણે દરેકે દરેક પોષક સ્તરની અંદર સંચય પામશે અને એનાથી સજીવ સૃષ્ટિને સખત ભયંકર નુકસાન થઈ રહ્યું છે. તો આ જે ઘટના છે એને કહેવાય જૈવિક વિશાલન. વિશાલન એટલે ઝેરનો ફેલાવો. ક્લિયર? તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો જૈવિક વિશાલન એટલે શું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 35. તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો ઉતાવળની અંદર ઘણીવાર વિદ્યાર્થી મિત્રો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોની જગ્યાએ જૈવ વિઘટનીય અને અજૈવ વિઘટનીય પદાર્થો અથવા તો કચરા વિશે લખીને આવી જાય છે. એટલે ખાસ પેપરની અંદર પહેલા તો બેટા શાંતિથી પ્રશ્ન વાંચો અને પછી એને સમજીને લખવાનો પ્રયત્ન કરો. ઉતાવળ બિલકુલ ના કરશો. 2 માર્ક સીધે સીધા નીતર તમારા ઉડી જશે. તો અહીંયા જૈવિક ઘટકો કોને કહેવાય? તો જે ઘટકો સજીવ હોય અથવા તો જુદી જુદી જૈવિક ક્રિયાઓ કરી શકતા હોય તેવા ઘટકોને શું કહેવાય? જૈવિક ઘટકો. જૈવિક ઘટકોની અંદર કોણ આવશે? તો વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ, સૂક્ષ્મજીવો વગેરે. અજૈવિક ઘટકો કોને કહેવાય? તો નિર્જીવ, નિવસન તંત્રના નિર્જીવ ઘટકોને શું કહીશું આપણે? અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકોમાં હવા, પાણી, જમીન, ખનિજ બધા જ આ જે ઘટકો હોય એને શું કહેવાય? અજૈવિક ઘટકો. એકદમ ઈઝી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, પણ ઉતાવળમાં ઘણીવાર તમે જૈવ વિઘટનીય અને અજૈવ વિઘટનીય લખી નાખો તો આખો જવાબ તમારો શું થઈ જશે? ખોટો. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 36. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. વિદ્યાર્થી મિત્રો બેવડું પરિવહન એટલે શું? સૌથી પહેલા તો આપણું હૃદય વિદ્યાર્થી મિત્રો 4 ખંડોનું બનેલું છે. મનુષ્યનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? 4 ખંડો. આ 4 ખંડો કયા કયા? તો 2 કર્ણક અને 2 ક્ષેપક. 2 કર્ણકની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ડાબું કર્ણક અને જમણું કર્ણક. એ જ રીતે ક્ષેપકની અંદર પણ ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. હવે બેવડું પરિવહન અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શુદ્ધ રુધિર જે હોય એ શુદ્ધ રુધિર ફેફસામાંથી આપણા હૃદયની અંદર ડાબા કર્ણકમાં આવશે અને ડાબા કર્ણકમાંથી તે ફરી બીજા અંગોની અંદર એનું વહન થશે. શુદ્ધ રુધિર ક્યાંથી આવશે વિદ્યાર્થી મિત્રો? ફેફસામાંથી. 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે કે રુધિર શુદ્ધ થવાની ક્રિયા ક્યાં થાય? તો ફેફસાની અંદર થશે. ઘણા વિદ્યાર્થી મિત્રો હૃદય લખતા હોય છે. હૃદયનું કાર્ય બેટા રુધિરને શુદ્ધ કરવાનું નહીં, એને આપણા શરીરની અંદર ફેરવવાનું છે. એક પંપ જેવું કાર્ય છે, સતત ધબકતા રહેવાનું. તો ફેફસામાંથી શુદ્ધ રુધિર હોય એ હૃદયના ડાબા કર્ણકમાં આવે, ત્યાંથી એ ડાબા ક્ષેપકમાં જાય અને ક્ષેપકથી પછી એ વિવિધ અંગોમાં જાય. અહીંયા આપણે અત્યારે ક્ષેપકનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. હા, તમે અહીંયા એવું કહી શકો છો કે સર હૃદયમાંથી એ કયા ભાગમાં જાય, કયા ભાગમાં આવે? તો હા, શુદ્ધ રુધિર આવશે ક્યાં? ડાબા કર્ણકમાં, ત્યારબાદ ડાબા ક્ષેપકમાં જાય, ત્યારબાદ વિવિધ અંગોમાં જાય અને વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર જે હોય બરોબર, તો એ અશુદ્ધ રુધિર શુદ્ધ થવા માટે પાછું ફરીથી ક્યાં આવશે? તો તમારા હૃદયની અંદર. કયા ભાગમાં? તો જમણા કર્ણકની અંદર. જમણા કર્ણકમાંથી એ જમણા ક્ષેપકમાં જાય અને ત્યારબાદ શુદ્ધ થવા માટે ફરીથી ક્યાં જશે? ફેફસાની અંદર. તો 1 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે શુદ્ધ રુધિર હૃદયના કયા ભાગમાં રહેલું હોય છે? તો ડાબા ભાગમાં આવશે. અશુદ્ધ રુધિર કયા ભાગમાં રહેલું હોય છે? તો એ જમણા ભાગમાં આવશે. ક્લિયર? તો આમ આપણા હૃદયની અંદર 2 વાર રુધિરનું પરિવહન અથવા તો વહન થતું હોવાથી તેને બેવડું પરિવહન પણ કહી શકાય.
નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 37, ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ફ્યુઝ એ આપણા મુખ્ય લાઈન અને મીટર સાથે શ્રેણીમાં જોડેલું એક ઉપકરણ છે જેની અંદર નીચું ગલનબિંદુ ધરાવતો વાહક તાર આવેલો હોય, જે આપણા ઘરમાં રહેલા ઉપકરણોનું રક્ષણ કરવાનું કાર્ય કરે. કઈ રીતે સર આ રક્ષણ કરશે? તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર જે મુખ્ય લાઈન હોય એમાંથી આવતો વિદ્યુત પ્રવાહ ઓવર વોલ્ટેજના કારણે તેનું મૂલ્ય વધી જાય, અને એનું મૂલ્ય વધી જશે વિદ્યાર્થી મિત્રો, તો શું થવાનું કે ઘરની અંદર રહેલા ઉપકરણોમાં પણ વધારે વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ દાખલ થાય. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું સમજી નહીં શકતા કે સર વોલ્ટેજ વધે તો વિદ્યુત પ્રવાહ કઈ રીતે વધે? ઓહમનો નિયમ યાદ કરો વિદ્યાર્થી મિત્રો, V ચલે છે I, વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય, એટલે કે વોલ્ટેજ વધશે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ વધશે. તો આ ઓવર વોલ્ટેજના કારણે વિદ્યુત પ્રવાહ વધી જાય, અને એ વિદ્યુત પ્રવાહ જો તમારા ઘરમાં દાખલ થઈ જાય તો મોંઘા ઉપકરણો જેમ કે ટીવી હોય, એસી હોય, ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, ઘરઘંટી હોય, એમાં નુકસાન થવાની શક્યતા હોય, અથવા તો ઉપકરણ જ તમારું ખરાબ થઈ જાય. તો અહીંયા સૌથી પહેલા જો મીટર અને મુખ્ય લાઈન સાથે શ્રેણીમાં ફ્યુઝ જોડેલો હોય. કેવા જોડાણમાં હોય? શ્રેણીમાં, એટલે કે વિદ્યુત પ્રવાહને ફ્યુઝમાંથી પસાર થવું પડે. ફ્યુઝમાંથી જ્યારે બહુ જ વધારે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થઈ જશે તો તેમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, અને એમાં રહેલો નીચા ગલન બિંદુ વાળો જે ધાતુનો તાર હોય એ પીગળી જાય, એટલે તૂટી જશે. એટલે વિદ્યુત પ્રવાહ આગળ ઘરમાં દાખલ થઈ શકે નહીં. આમ ફ્યુઝ વિદ્યાર્થી મિત્રો આપણા ઘરમાં રહેલા વિદ્યુત ઉપકરણોનું રક્ષણ કરે છે, અથવા તો એમને નુકસાન થતા બચાવે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અર્થિંગ વાયર, આપણા ઘરની અંદર જે વાયરિંગ હોય એમાં લીલા રંગના અવાહક પડ ધરાવતો જે વાહક તાર હોય એને કહેવાય અર્થિંગ વાયર. આ અર્થિંગ વાયરનું કાર્ય શું હોય વિદ્યાર્થી મિત્રો? તો તમે તમારા ઘરની અંદર જે સ્વિચ બોર્ડ હોય એની અંદર જોજો તો આ રીતે પ્લગની અંદર તમને આ પ્રમાણે ઉપરના ભાગે એક મોટો હોલ અથવા તો પોઈન્ટ જોવા મળશે, જેને અર્થિંગ માટેનો પોઈન્ટ કહી શકાય. તો જ્યારે પણ આપણે એવા કોઈ વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જેની મેટલ બોડી હોય, એની જે સપાટી હોય એ ધાતુની હોય, જેમ કે ઇસ્ત્રી, તો ઇસ્ત્રીની અંદર તમે જોજો તો મોટા ભાગે અત્યારના સમયમાં હવે ફાઈબર અને પ્લાસ્ટિકનો ઉપયોગ થવા માંડ્યો છે, પણ પહેલાના સમયમાં એમાં જે બોડી આવતી હતી ઇસ્ત્રીની એ ધાતુની જ હોય. તો હવે શું થાય કે ઘણીવાર એની અંદર જે વાયરિંગ કરેલું હોય એનો જે લાઈવ અને ન્યુટ્રલ વાયર હોય, એટલે કે લાલ અને કાળા રંગનો વાયર, એના ઉપરનું અવાહક પડ નીકળી ગયું હોય, વાયર અંદર ઢીલો પડી ગયો હોય, અથવા તો જોડાણ છૂટું પડી ગયું હોય, તો કરંટ સીધો તમારા ઘરના મુખ્ય લાઈનમાંથી ક્યાં આવશે? ઇસ્ત્રીની અંદર. એ વાયર ઢીલો પડી ગયો હોય તો હવે શું થવાનું છે કે એ કરંટ સીધો ઇસ્ત્રીની મેટલ બોડીમાં દાખલ થાય, અને ઇસ્ત્રીની મેટલ બોડીને જેવા આપણે પકડીએ અથવા તો એના કોન્ટેક્ટમાં આવીએ એવો જે કરંટ સીધો આપણા શરીરમાં પાસ થઈ જાય, જેનાથી શોક લાગવાની સંભાવના રહે, માણસનું મૃત્યુ પણ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો અર્થિંગ વાયરનું કાર્ય શું છે? અર્થિંગ વાયર એ આ મોટા હોલની પાછળના ભાગમાં તમે સ્વિચ બોર્ડમાં જોશો તો અર્થિંગ વાયરને સીધો સ્વિચ બોર્ડથી જમીનની અંદર ધાતુની પ્લેટ સાથે જોડીને ઉતારેલો હોય. એટલે જ્યારે પણ પ્રવાહ લીકેજ થાય ત્યારે એ લીકેજ પ્રવાહ અર્થિંગ વાયર મારફતે સીધો જમીનની અંદર ઉતરી જાય અને આપણને શોક લાગવાની શક્યતા રહેતી નથી. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો સેક્શન બી ના 37 પ્રશ્નો આપણે જોયા. જો તમને વિડીયો ગમ્યો હોય, પ્રશ્નોના સોલ્યુશનમાં તમને ખબર પડી હોય, મજા આવી હોય તો આપણા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વધુમાં વધુ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડો કે જેથી એ પણ આ યુટ્યુબ ચેનલનો અને આપણા પેપર સોલ્યુશનનો લાભ લઈને બોર્ડની પરીક્ષામાં વધારે સારું પરિણામ મેળવી શકે.
હવે વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વિભાગ સી ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.